આપણે ગુજરાતની અંદર અખા ભગત થઈ ગયા, મહાન સંત, એની વાત કરવી છે. પણ એના પહેલાં તમને એક બતાવી દઉં કે જે અખા ભગત છે એ 52-12ની વાત હતી. આપણે કહીએ ને કે ઘણા ભજનમાં કહે છે કે તો તમને રમાડું 52-12, એ બધી વાત હતી. એમાં 3 વ્યક્તિ 52-12ના પતા હતા. આખા દેશની અંદર, આખા વિશ્વની અંદર, આ સૃષ્ટિમાં 3 વ્યક્તિ એવા જન્મા જે 52-12 ગયા. એ કોણ કોણ? તો કે એક તો અખા ભગત, પછી તો કે બીજા કબીર સાહેબ, પછી તો કે ત્રીજા સાંઈ બાબા. આ 3 વ્યક્તિ 52-12ના પતા હતા અને 52-12 લોકો ગયા. હવે 52-12ની વાતો છે એ બધી આત્મજ્ઞાનની વાતો છે. 52-12ની વાતો બધી આત્મજ્ઞાનની વાતો છે. આત્મજ્ઞાની હોય એને સમજાય. બાકી 52ની અંદર અત્યારે આપણે બધા રમી રહ્યા છીએ. તો 52ની અંદરની જે વાતો છે એ જાહેરમાં કરી શકાય છે, પણ 52-12ની જે વાત છે એ જાહેરમાં થતી નથી. એટલા માટે મીરાબાઈ વૈશમાં બધું કહે અને વૈશમાં એક કડી ગાય કે અધૂરિયાને નો કહેવાય. એમ મીરાબાઈ ત્યાંથી રોકાઈ જાય છે. એ જે 52-12ની વાતો છે ત્યાં મીરાબાઈ છે એ પણ રોકાઈ જાય છે. એટલે આ બધી વાતો 52-12ની છે ને આ જે 3 વ્યક્તિ છે એ જ 52-12 ગયા છે. હવે તમને અખા ભગતની વાત કરું તો અખા ભગતના છપ્પા છે, અને એટલા માટે એ અખા ભગતે છપ્પા લખ્યા. સમાજને દર્પણ દેતા ગયા, અરીસો દેતા ગયા કે અખા ભગત જેટલું ભટકા એટલું બધું એને સમાજની અંદર જે વ્યક્તિઓ મળ્યા, કેવા મળ્યા, એવું બધું આ છપ્પામાં એને લખ્યું કે તમે ચેતજો. એટલે આપને ચેતવણી રૂપે આ છપ્પા દઈ ગયા છે. અને અખા ભગતના જીવનની અંદર એને બહુ દુઃખ વેઠા, બહુ સંકટ વેઠા, અને પછી ગુરુ એને ઝાઝા બદલાવ્યા. એટલે એ જે એના ગુરુ જે બદલાવ્યા ઝાઝા, અને જેટલા એને જે મળ્યા ગુરુઓ, અને જે રસ્તામાં જે વ્યક્તિઓ મળ્યા, કથાકાર ગુરુ, એ બધાની આ છપ્પાની અંદર કાપતી કરે છે. અને એ કહે છે કે આવી વસ્તુ મારા માટે બની, તમે ચેતજો. હવે આપણે એનો છપ્પો લઈએ તો શું કહે છે કે તિલક કરતા 53 થયા. એટલે કે હું જ્યારે ભગવાનની પ્રાપ્તિ માટે નીકળો ત્યારે મને જે ગુરુ મળ્યા, કોકે મને લાલ ટીલું કરવાનું કીધું, કોકે પીળું કીધું, કોકે કાળું કીધું, જેવા કીધા એવા મેં ટીલા કર્યા. અને આવા ટીલા કરતાં મારે 53 વર્ષનો થઈ ગયો, તો મને ભગવાન મળ્યો નહીં. પછી શું કહે છે કે જપ માળાના નાકા ગયા. કે મને ઘણા એવા ગુરુઓ મળ્યા કે મને કીધું કે માળા કરો, જેટલી માળા વધારે કરો એમ ભગવાન વહેલો મળશે. એટલે એ કે મેં એટલી બધી માળા ફેરવી કે જે હું જપ કરતો જે માળાથી માળાના નાકા કરી ગયા, નાકા હોય ગયા. ક્યાં સુધી મેં એ માળાઓ ફેરવી તોય મને ભગવાન મળ્યો નહીં. અખા ભગત કે પછી શું કહે છે કે તીરથ ફરી થાક્યા ચરણ. એ કે ઘણા ગુરુઓ મને એવા મળ્યા કે એને કીધું તીરથ કરું તો ભગવાન મળે. એટલે પછી એ કંઈ મેં એટલા તીરથ કર્યા કે મારા પગ છે, ચરણ છે, પગ છે, થાકી ગયા. ફરી મારા પગ થાક્યા તો મને ઈશ્વર ન મળ્યો. અખા ભગત કહે છે. પછી શું કહે છે કે તોય ના પહોંચ્યા હરિને ચરણ. તોય હું ભગવાનના પગ સુધી તો પૂગી જ ન કરી, આટલું બધું કરતા. એટલે અખા ભગત છે એ જેતલપુરના હતા અને ત્યાંથી અમદાવાદ આવ્યા હતા. અને અમદાવાદની આ બધી ઘટનાઓ છે. અને પછી ત્યાંથી જે એને વેદનાઓ પડી, જે આજે લખ્યું છે એના જીવનમાં જે વસ્તુ આડી આવી એ બધું લખ્યું છે ને આપણે સમજાય, તમે ચેતજો. બીજો છપ્પો શું કહે છે કે એક મૂર્ખની એવી ટેવ, પથ્થર એટલા પૂંજે દેવ,
પાણી દેખી કરે સ્નાન, તુલસી દેખી તોડે પાન, એ અખા બહુ ઉત્પાદ, ઘણા પરમેશ્વરી ક્યાંની વાત. એટલે કે આ ઝાઝા બધા ઈશ્વરો છે, આ વાત ક્યાંની છે? એટલે ભારતની વાત કરે છે કે ભારતની અંદર ઝાઝા ઈશ્વરો, દેવતાઓ ઈશ્વરો ઘણા એમ. એ અખા બહુ ઉત્પાદ, અને આનો ઉત્પાદ બહુ વધારે છે. ઝાઝા કરીને બેઠા છે ને એટલા બધાને ઓલું કરાવે છે ને ઉત્પાદ, કે સીમા બારો એ આ ભટકાવે છે બધાને. અખા ભગતનું એવું કહે છે, કહેવાનું છે કે એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, જ્યાં જ્યાં દેખાય ત્યાં બધાને પૂજવા વળગી જાય. અને પાણી દેખાય તરફ સ્નાન કરવા માંડે ને તિલક, આ જે તિલક કરવા આ બધું કરવું એ કે આ બધા મૂર્ખોની વાત છે. એનું કહેવાનું એવું છે કે એવું નથી કે તિલક કરો તો જ ભગવાન મળે, કે નાવ તો જ ભગવાન મળે. આ બધું જે અખા ભગત કહે છે એટલા માટે કહે છે કે એની વેદના વીતી ગઈ. કારણ કે એને વિચાર તો કરો, પેલો સપો એને શું લખ્યો કે તિલક કરતા 53 ગયા, જપ માળાના નાકા ગયા, તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યા હરિને ચરણ. આ કેટલી વેદના થઈ છે. એટલે અખા ભગત છે એ આ એના છપ્પાની અંદર બધું વર્ણન કરે છે. એના છપ્પા તમે જ્યારે લ્યો અને એનું જે જીવનમાં ઉતારે ને તમને ખબર પડે કે આવું જ હાલે છે ડીંડવાણું, સાચું એનું કારણ સમજાણું, દુનિયામાં હાલે છે ડીંડવાણું. એટલે જે આ ખોટા પ્રપંચો છે, જે નકરી લાગડ કંઠિયું જ બાંધે છે, જેને કોઈ આત્માનું જ્ઞાન નથી, જે પોતે તો તેરો નથી, બીજાને તારી શકે એમ નથી, આવા વ્યક્તિઓ જેને ભટકા અને એની જે વાથા અને ગાથા એ આ છપ્પાની અંદર લખે છે. અને મહાન સંત થઈ ગયા, અને મહાન કવિ હોતે નહોતા, અને એમના અખા ભગત તરીકે ઓળખાય છે. અને આ અખા ભગત સાંઈ બાબા અને કબીર સાહેબ આ ત્રણેય 52 બારની રમત રમતા, અને એ 52 બારના પતા હતા. અને ઘણા ભજનમાં તમને જાણવા મળશે કે તો તમને રમાડું 52 બાર, એ વાતો એની પાસે હતી. અને એ જે વાતો છે એ આત્મજ્ઞાનીઓ પાસે મળે, અને એ જાહેરમાં નથી કરાતી. જે વ્યક્તિને પૂરેપૂરો રંગાયેલો હોય અને ઈશ્વરની જેને પ્રાપ્તિ કરવી જ હોય, ત્યારે આ 52 બારની વાતો એને મળે. પૂર્ણપણે ઘડાઈ ગયેલો હોય કે જેમ લોખંડ છે એ પૂરું લાલ સોળ થઈ જાય, પછી હથોડો મારો તો એ વરે, બાકી લોખંડ હામાં ધડાકા કરે. એમ અત્યારે જો કોઈને સત્સંગની વાત આપણે કહેવા જઈએ તો હામાં ધડાકા થાય. કારણ કે જે ગરમ લોખંડ નથી અને એમાં હથોડો પડે એટલે હામો અવાજ કરે. પણ જ્યારે જે લોખંડ ગરમ થઈ જાય, પૂર્ણપણે એ રંગાઈ જાય ભક્તિમાં, અને જો એ લાલ થઈ ગયેલું હોય ને એમાં થોડો મારો તો વરી જાય. એટલા માટે કોઈ સત્સંગી આત્મજ્ઞાનીઓ હોય એ આત્મજ્ઞાનની વાત કરતા નથી. કે આ વાત છે એ પાનભાઈએ ભજનમાં છેલ્લે કીધું કે અધૂરિયાને ન કહેવાય, એટલા માટે ન કહેવાય કારણ કે મારી હથોડો એટલે હામો કડીને રંગ કરે, એ અર્થ છે. એટલા માટે કોઈને કહેતા નથી. પણ જે આ 52 બારની વાતો છે એ આત્મજ્ઞાનની વાતો છે. અને જે આત્મજ્ઞાનની વાતો છે એ સમજી જાય એટલે પછી એનાથી હરી ક્ષણવાર પણ છેટો નથી. આખા ભગતના ઘણા છપ્પા છે, એમાંય તમને સામો ઈશ્વર દેખાઈ જાય એવા છપ્પાની અંદર વાતો છે. આગળ આપણે વાતો કરશું. જય અલેખ ધણી, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. બધાને આ અખા ભગતની વાતો કેવી લાગે છે એ પણ જણાવજો. કારણ કે જરીક કટાક્ષ ભાષામાં એના બધા છપાઓ છે. ઘણાને વહમું લાગે અને ઘણાને સારું લાગે, તો જણાવજો કે અખા ભગતની વાતો તમને કેવી લાગે છે. જય માતાજી, હર હર મહાદેવ.